ધાનેરા ખાતે આજે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો, જેમાં તાલુકાની અનેક શાળાના બાળકોએ ભાગ લઈને પોતાની કૃતિ રજૂ કરી હતી. શાળા પરિવાર દ્વારા આવનારા તમામ શિક્ષણ જગતના અધિકારીઓ તેમજ સામાજિક રાજકીય આગેવાનો સાથે હાજર ડોક્ટરોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. રોયલ સ્કૂલના કેમ્પસમાં અનેક કાર્યક્રમ થકી બાળકોમાં રહેલી સુસપ્ત શક્તિ ખીલવવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે. શિક્ષણની સાથે બાળકો આધુનિક યુગ સાથે કઈ રીતે તાલ મિલાવી શકે એવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે, જેના કારણે આજે રોયલ સ્કૂલના અનેક બાળકો ડોક્ટરો તેમજ અન્ય અલગ અલગ પોસ્ટ પર સેવા આપી રહ્યા છે. વિજ્ઞાન મેળા થકી બાળકોમાં રહેલી સુસપ્ત શક્તિને બહાર લાવવાનું આયોજન સાચા અર્થમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે. શિક્ષણની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિમાં શાળા અગ્ર હરોળમાં રહે એવા સતત પ્રયત્ન સાથે એમડી નારાયણસિંહ વાઘેલા પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે. ઓકે સાહેબ, આજે ધાનેરા તાલુકાનું એસવીએસ કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2025-26 રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે ઉજવવામાં આવી રહ્યું છે. આજે 35 શાળાઓએ ભાગ લીધો છે અને 55 જેટલા સાયન્સના અને ગણિતના પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે. તમે અત્યારે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહી રીતે પોતાનું પ્રોજેક્ટ ઇનામ મેળવવા માટે ટ્રાય કરી રહ્યા છે અને ઘણા એવા વિદ્યાર્થીઓએ હાર્વેસ્ટિંગ જેવા અને રોબોટિક જેવા નવા ટેકનોલોજીના પ્રમાણમાં ખૂબ એવા સારા પ્રોજેક્ટો બનાવ્યા છે. विज्ञान के बिना कुछ भी नहीं हो सकता. विज्ञान है तो ये पूरी दुनिया है सर. और विज्ञान हमें देश में बहुत आगे ले जाता है. और विज्ञान अगर नहीं होगा हमारे देश में तो हमारा देश आगे नहीं बढ़ेगा सर. ये सारी टेक्नोलॉजीज विज्ञान की वजह से ही आती है. अगर विज्ञान पढ़ेंगे तो ये सारी टेक्नोलॉजीज आएगी ना हमें. और ये सारी टेक्नोलॉजीज जो है, ये सारी जो इन सब बच्चों ने और ये सब मिलके तैयार की है, ये सब बहुत अच्छी मतलब बात है. ये विज्ञान हमें सब करना चाहिए. एग्रीकल्चर ये सब विज्ञान वगैरह से ही बढ़ती है. सारी टेक्नोलॉजीज विज्ञान की वजह से आई है. कंप्यूटर्स ये सब विज्ञान की वजह से आए हैं. साइंस सब्जेक्ट यानी कि एक विज्ञान सब्जेक्ट है और ये विज्ञान जो है वो बहुत ही ज़्यादा हमारे लिए ज़रूरी है. हमारे दिमाग में ये बैठना चाहिए कि हमें विज्ञान को किस तरह मतलब दर्शाना चाहिए.